એક વાત ક્યારે વિચારી છે કેમ બજારની કોઈ પણ બટાકાની ચિપ્સનું પેકેટ ખોલો તો એ હંમેશા એક સરખું જ કુરકુરું નીકળે છે કે પછી મોંઘી ચોકલેટ મોઢામાં મૂકતા જ કેવી રીતે આમ સરસ ઓગળી જાય છે. જુઓ, આ કોઈ જાદુ નથી, આ તો છે પ્યોર સાયન્સ. અને આજે આપણે સ્વાદની વાત નથી કરવાના, ના, આપણે વાત કરવાના છીએ ખોરાકના એ અનુભવો પાછળના વિજ્ઞાનની. ચાલો આ રહસ્યને સમજીએ. તો પછી આ બધા સવાલોનું શું? પિઝા પરનું ચીઝ એવું તો પરફેક્ટ કેવી રીતે ખેંચાય છે? બટાકાની ચિપ્સનો એક ક્રંચ અવાજ સાંભળીને કેમ આટલો સંતોષ મળે છે? અને આઈસ્ક્રીમ એ આટલો મુલાયમ અને ક્રીમી કેવી રીતે બને છે? આ બધા જ સવાલોનો જવાબ છે ને એક જ વિજ્ઞાનમાં છુપાયેલો છે. અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો આપણે જાણીશું કે ખાવાના અનુભવ પાછળનું ગુપ્ત વિજ્ઞાન શું છે. પછી સમજીશું કે ખોરાક કેવી રીતે વહે છે. પછી જોઈશું કે આ વિજ્ઞાન બધે જ કેમ છે. ટેક્સચરની પોતાની એક ખાસ ભાષા શું છે. અને છેલ્લે તમને ખોરાકને જોવાની એક નવી જ દૃષ્ટિ મળશે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, અનુભવનું ગુપ્ત વિજ્ઞાન. ચાલો ખોદીને જાણીએ કે આપણા મનપસંદ ખોરાકની પાછળ એવું તો કયું વિજ્ઞાન કામ કરી રહ્યું છે જે તેને આટલું ખાસ બનાવે છે. આપણા બધા સવાલોનો જવાબ વિજ્ઞાનની એક ખાસ શાખામાં છુપાયેલો છે. એક એવું વિજ્ઞાન જે અભ્યાસ કરે છે કે વસ્તુઓ કેવી રીતે વહે છે, વળે છે અને તૂટે છે. અને જ્યારે આ વિજ્ઞાન ખોરાક સાથે ભળે છે ને, ત્યારે તો એ ખરેખર જાદુ જેવું કામ કરે છે. તો હવે સમય છે એ બે મુખ્ય ખ્યાલોને સમજવાનો જે આખા વિષયનો પાયો છે, રિયોલોજી અને સાયકોરિયોલોજી. હા, મને ખબર છે, શબ્દો થોડા અઘરા લાગે છે, પણ વિશ્વાસ કરો, આ આપણા રોજિંદા ખાવાના અનુભવનું જ વર્ણન છે. તો આ રિયોલોજી છે શું? એકદમ સરળ ભાષામાં કહું તો, કોઈપણ વસ્તુ પર જ્યારે જોર લગાવવામાં આવે ત્યારે એ કેવી રીતે વર્તે છે એનો અભ્યાસ. જેમ કે તમે કેચઅપની બોટલને દબાવો તો એ કેચઅપ કેવી રીતે બહાર આવે છે, અથવા તો મધ ચમચીમાંથી કેટલું ધીમે ધીમે નીચે પડે છે. બસ આ બધું જ રિયોલોજી છે. અને આ શબ્દ આવ્યો છે ગ્રીક શબ્દ રિયોસ પરથી, જેનો મતલબ થાય છે વહેવું. સિમ્પલ. આ વિજ્ઞાનનો જન્મ કંઈ બહુ જૂનો નથી. વાત છે 1920ના દાયકાના અંતની, જ્યારે પ્રોફેસર માર્કસ રાઇનર અને પ્રોફેસર યુજીન બિંગહામ મળ્યા. બંનેને એક વાત સમજાઈ કે પ્રવાહી પદાર્થો કેવી રીતે વહે છે એનું વર્ણન કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ જ નથી. અને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો રિયોલોજી વિજ્ઞાનનો. અને હવે આવે છે બીજો, એટલો જ મહત્વનો ખ્યાલ, સાયકોરિયોલોજી. આ શું છે? આ એ અભ્યાસ છે કે આપણે માણસો ખોરાકના ટેક્સચરને કેવી રીતે અનુભવીએ છીએ. જેમ કે ચિપ્સ કડક છે અને કરડવાથી તૂટે છે, એ તો થયું રિયોલોજી. પણ એ કડકડાટનો અવાજ આપણને કેમ ગમે છે, કેમ એનાથી સંતોષ મળે છે, એ છે સાયકોરિયોલોજી. ખરું ને? આ ભૌતિક વિજ્ઞાનને આપણા મગજ સાથે જોડે છે. પણ સવાલ એ છે કે આપણે આ બધું શા માટે જાણી રહ્યા છીએ? કારણ કે રિયોલોજી એ ફક્ત લેબોરેટરીની વસ્તુ નથી. એ ફૂડ ફેક્ટરીથી લઈને સીધી આપણી થાળી સુધી બધે જ છે. ચલો હું સમજાવું કેવી રીતે. ફૂડ ફેક્ટરીમાં વિચારો. ચોકલેટ બનાવતી વખતે કોકો, દૂધ અને ખાંડ એકબીજામાં બરાબર ભળે એ કોણ નક્કી કરે? રિયોલોજી. ઠંડા પીણાની બોટલ ભરાતી હોય ત્યારે એ પાઇપમાંથી એક સરખી ગતિથી અને યોગ્ય માત્રામાં વહે એ પણ રિયોલોજીને જ આભારી છે. એટલું જ નહીં, રસોઈથી લઈને પેકેજિંગ મશીનોની ડિઝાઇન સુધી દરેક પગલે આ વિજ્ઞાન કામ કરે છે. એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ કંપની લો ફેટ ચીઝ બનાવવા માંગે છે. હવે જો એમાંથી ચરબી કાઢી નાખવામાં આવે તો એનું ટેક્સચર રબર જેવું અને સૂકું થઈ શકે છે. બરાબર? અહીં રિયોલોજી કામમાં આવે છે. વૈજ્ઞાનિકો એ સમજી શકે છે કે કયા ઘટકો ઉમેરવાથી એવું ટેક્સચર બનાવી શકાય જે અસલી ફૂલ ફેટ ચીઝ જેવું જ મુલાયમ અને સ્વાદિષ્ટ લાગે. આનાથી જ પ્રોડક્ટની ગુણવત્તા અને એકરૂપતા જાળવી શકાય છે. આ વાત એ મુદ્દાને એકદમ સરસ રીતે સમજાવે છે કે ખોરાકના ગુણધર્મો, એટલે કે તે કેટલો સ્થિતિસ્થાપક છે અને કેટલો ચીકણો છે, એ બહુ જ મહત્વના છે. કેમ? કારણ કે આ જ ગુણધર્મો નક્કી કરે છે કે ખાવાનો અનુભવ કેવો રહેશે, એનો ઉપયોગ કેવી રીતે થશે અને હા, એનું પેકેજિંગ સુદ્ધા કેવું હોવું જોઈએ. ચાલો ડેરી ઉદ્યોગનું ઉદાહરણ જોઈએ. પિઝા પર ઓગળતું ચીઝ કેટલું ખેંચાવું જોઈએ? દહીં કેટલું ઘટ્ટ હોવું જોઈએ? કે પછી આઈસ્ક્રીમ મોઢામાં કેટલો મુલાયમ લાગવો જોઈએ?
આ બધું જ રિયોલોજી દ્વારા કંટ્રોલ થાય છે, જેથી કરીને ગ્રાહકને દર વખતે એક સરખો જ સ્વાદ અને અનુભવ મળે, ભલે તે દુનિયાના કોઈપણ ખૂણામાં કેમ ન હોય. સારું, હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આપણે ખોરાકના ટેક્સચરનું વર્ણન કરવા માટે જાણે એક નવી ભાષા શીખવાના છીએ. આ એવા શબ્દો છે જેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ વૈજ્ઞાનિકની જેમ ખોરાકનું વિશ્લેષણ કરી શકશે. પહેલો શબ્દ છે હાર્ડનેસ, એટલે કે કઠિનતા. વિચારો, એક કાચું ગાજર ચાવવા માટે કેટલું બળ જોઈએ, અને એની સરખામણીમાં એક પાકેલું કેળું? આ જ છે હાર્ડનેસ. બીજો શબ્દ છે કોહેસિવનેસ, એટલે કે સંલગ્નતા. જેમ કે બ્રેડનો ટુકડો તૂટતા પહેલાં કેટલો દબાય છે અને પોતાનો આકાર જાળવી રાખે છે, એ છે એની કોહેસિવનેસ. આગળ છે સ્પ્રિંગીનેસ. સ્પોન્જ કેક કે ઢોકળાને દબાવીને છોડી દો તો શું થાય? એ તરત જ પોતાના મૂળ આકારમાં પાછું આવી જાય છે. બસ આ જ તો છે સ્પ્રિંગીનેસ. અને અધેસિવનેસ એટલે ચીકણાપણું. પીનટ બટર ખાધા પછી એને તાળવેથી છોડાવવા માટે જીભથી મહેનત કરી છે, બસ એ જ છે અધેસિવનેસ. પછી આવે છે ફ્રેક્ચરેબિલિટી, એટલે કે બરડપણું. પેલી બટાકાની ચિપ્સ કે પાપડનો મજેદાર ક્રંચ અવાજ યાદ છે? એ આ જ ગુણધર્મને કારણે આવે છે. અને ચ્યુઈનેસ, એટલે ચાવવાની ક્ષમતા. ચ્યુઇંગ ગમને ગળવા માટે તૈયાર કરતા પહેલાં એને કેટલી વાર ચાવવી પડે છે, એની ચ્યુઈનેસ બતાવે છે. અને છેલ્લે ગમીનેસ. આ શબ્દ ખાસ કરીને જેલી, માર્શમેલો કે ગમી કેન્ડી જેવા અર્ધઘન ખોરાક માટે વપરાય છે. એને ચાવીને ગળવાલાયક બનાવવા માટે જે ઊર્જા, જે મહેનત લાગે છે, એને ગમીનેસ કહેવાય. જુઓ, આ ટેબલ ખરેખર બધું જ એકદમ ક્લિયર કરી દે છે. એક બાજુ છે ફિઝિકલ ગુણધર્મો, એટલે કે જે મશીનો માપે છે, કેટલું બળ લાગ્યું, કેટલી ઊર્જા વપરાઈ વગેરે. અને બીજી બાજુ છે સેન્સરી ગુણધર્મો, એટલે કે જે આપણે મોઢામાં ફીલ કરીએ છીએ. કઠણ છે, ચાવવામાં કેટલો ટાઈમ લાગે છે. તો સમજી ગયા? લેબના આંકડા અને આપણા ખાવાનો અસલી અનુભવ, આ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો આ બધી વૈજ્ઞાનિક સફર પછી આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ કોળિયા પર. મને આશા છે કે હવેથી ખોરાકને માત્ર સ્વાદથી જ નહીં, પણ તેના અનુભવથી પણ પારખવામાં આવશે. તો આજના વિશ્લેષણના મુખ્ય મુદ્દા શું છે? પહેલું, રિયોલોજી એ વિજ્ઞાન છે જે નક્કી કરે છે કે ખોરાક ફેક્ટરીમાં કેવી રીતે બને છે અને આપણી થાળીમાં કેવો વર્તે છે. બીજું, સાયકોરિયોલોજી એ વિજ્ઞાનને આપણા મગજના અનુભવ સાથે જોડે છે. ત્રીજું, આ ક્ષેત્ર ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ગુણવત્તા અને નવીનતા માટે અત્યંત જરૂરી છે. અને ચોથું, હવે આપણી પાસે હાર્ડનેસ, સ્પ્રિંગીનેસ અને ચ્યુવીનેસ જેવી એક આખી નવી શબ્દાવલી છે, જેનાથી આપણે ટેક્સચરને સમજી શકીએ છીએ. તો હવે પછી જ્યારે પણ જમવા બેસો, ત્યારે એક ક્ષણ માટે રોકાજો અને વિચારજો, આ ખોરાક હાર્ડ છે કે સ્પ્રિંગી? ચ્યુવી છે કે ફ્રેક્ચરેબલ? મને ખાતરી છે કે ખાવાનો અનુભવ હવે તમારા માટે હંમેશા માટે બદલાઈ જશે.